Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot. Lecture number 1, Saurashtra University, BBA, same 4 students. Subject 19 BBA 403. Subject is Statistics for Business Decision. We are start today unit number 2, Statistical Decision Theory. All of you know we complete our first unit in the previous lecture, Business Forecasting. Today we start our new unit, unit number 2, the same weightage of this unit, Statistical Decision Theory. In this unit we have studied introduction, meaning and scope, essential steps for decision making, components of decision theory, decision making without probabilities. In the decision making without probabilities, we have covered these 5 methods: Maximax, Minimax, Horwich, Laplace, Maximin regret criterions. And decision making with probability, we are covered these 3 formula, 3 method: EMV, EOL, EVPI, and the examples related to these 2 methods, without probabilities and with probability. First, we start in this unit. Today's lecture is related to a concept lecture, introduction, meaning and scope. We are cover these 3 topic, 3 main point. First is introduction, second one is meaning, and third one is scope. So we are cover in these 3 topic in this first point, introduction. First point: every individual, big or small, rich or poor, educated or uneducated, manufacturer or dealer, businessman or housewife, teacher or taught, parent or ward, manager or hamel, etc., has to make decision almost every day. Without decisions, not a single day pass. આપણે ડગલે ને પગલે કાંઈક ને કાંઈક ડિસિઝન્સ લેવાના આવતા હોય છે. એવો એક પણ દિવસ આપણામાં જીવનમાં નહીં ઉદ્ભવે કે જ્યાં આપણે એક પણ ડિસિઝન્સ ન લેવું પડે. બરાબર? સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એવું ડિસિઝન્સ પણ હાઉસવાઈફે લેવું પડે કે આજે શું બનાવશું, રસોઈમાં આજે આપણે શું બનાવવાના છીએ. તો ઇટ ઇઝ અ ડિસિઝન કે ભાઈ આજે આપણે આ સબ્જી બનાવવાના છીએ, અધરવાઇઝ આપણે આજે આ બનાવશું. તો એ એક પ્રકારનું ડિસિઝન જ છે. બિઝનેસમેન હોય, મેન્યુફેક્ચરર હોય, ડીલર હોય, ટીચર હોય, રીચ વ્યક્તિ હોય કે પુઅર વ્યક્તિ હોય, ડઝન્ટ મેટર. ડિસિઝન્સ બધા લોકોએ લેવા પડતા હોય છે. સમ ઓફ ધી ડિસિઝન્સ આર ઓફ અ રૂટીન ટાઈપ અને સમ ડિસિઝન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત આ જે ડિસિઝન્સ આપણે લઈએ છીએ એમાંથી અમુક ડિસિઝન્સ રૂટીન ટાઈપના હોય, જેમ કે હાઉસવાઈફે ડેઇલી એ ડિસિઝન લેવાનું હોય કે આજે કયું ફૂડ બનાવવાના છે, તો એ રૂટીન ડિસિઝન થયું. બરાબર? પણ મેન્યુફેક્ચરર હોય કે ડીલર હોય કે બિઝનેસમેન હોય, એને અમુક ડિસિઝન્સ લોંગ ટાઈમનું વિચારવાનું હોય કે ભાઈ આપણે આ ન્યૂ પ્રોડક્ટ સ્ટાર્ટ કરવી છે કે નથી કરવી. તો એનું ડિસિઝન જે લેવાનું થાય ઇટ ઇઝ અ લોંગ ટાઈમ ડિસિઝન છે. બરાબર? તો આ પ્રકારના ડિસિઝન્સ ઈચ એન્ડ એવરી પર્સન્સે ડેઇલી લેવાના હોય છે. તો એના ઉપરથી આપણે આ કન્સેપ્ટ બિઝનેસમેન માટે મૂકેલો છે. આ ચેપ્ટરમાં આપણે બિઝનેસમેન માટે વિચારીએ છીએ કે એ લોકોએ ડેઇલી કોઈક ને કોઈક ડિસિઝન્સ લેવાના હોય છે, બિઝનેસ રિલેટેડ ડિસિઝન્સ લેવાના હોય છે. તો બિઝનેસ રિલેટેડ જે ડિસિઝન્સ લે એની સીધી ઇફેક્ટ પ્રોફિટ એ લોસ ઉપર થવાની છે. કારણ કે બિઝનેસમેન જે ડિસિઝન્સ લેશે એની ઇફેક્ટ સીધી શેના ઉપર આવશે? આઈધર પ્રોફિટ ઓર લોસ ઉપર એની ઇફેક્ટ છે આવવાની થશે. તો ફર્સ્ટ કન્સેપ્ટ છે ડિસિઝન, અને આપણા ચેપ્ટરનું નામ પણ છે ડિસિઝન થિયરી. ઓકે, નાવ ધ નેક્સ્ટ વન ઇઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિસિઝન થિયરી. આ ક્વેશ્ચન એક વખત 2011માં પૂછાયેલો છે પણ થિયરીમાં. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિસિઝન થિયરી? અ સેટ ઓફ
procedure or methods which is helpful to a decision maker to select wisely the best course of action from amongst several alternatives is called a decision theory. એટલે કે જે ડિસિઝન જેને લેવાનું છે એની સામે અલગ અલગ પ્રકારના ઘણા બધા કોર્સ એક્શન્સ આપેલા જ છે કે એને આમાંથી શું સિલેક્ટ કરવાનું છે અને જે એમાંથી બેસ્ટ હોય વી આર ચૂઝ અ બેસ્ટ ડિસિઝન. આપણે એમાંથી જે બેસ્ટ હશે એ ડિસિઝન આપણે એમાંથી લેતા હશું. વેન વી યુઝ ધ synthesis of the basic fundamentals of statistics, economics and psychology in the decision theory for selecting the optimum strategy from the various strategies, we call this decision theory as a statistical decision theory. એટલે આપણા ચેપ્ટરનું નામ ખાલી ડિસિઝન થિયરી નથી બટ સ્ટેટિસ્ટિકલ ડિસિઝન થિયરી છે. એટલે કે આપણે ઓપ્ટિમમ સ્ટ્રેટર્જી ડિસાઇડ કરશું. ઓપ્ટિમમ સ્ટ્રેટર્જીનો મતલબ થાય મેક્સિમમ જેમાં આપણને અર્નિંગ મળે એમ હોય, મેક્સિમમ આપણને જેમાં પ્રોફિટ મળે એમ હોય એવું જ્યારે આપણે કોઈ ડિસિઝન સિલેક્ટ કરીએ, બરાબર, તો ઇટ ઇઝ કોલ્ડ ફોર સ્ટેટિસ્ટિકલ ડિસિઝન થિયરી. ઓપ્ટિમમ સ્ટ્રેટર્જી મીન્સ ધેટ સ્ટ્રેટર્જી ફોર વિચ ધ રિસ્ક ઓર લોસ ઇઝ મિનિમમ. આપણે એવી ટ્રાય કરશું કે લોસ અધરવાઇઝ રિસ્ક છે એ મિનિમમ આવે અને પ્રોફિટ યા ઇન્કમ યા રિટર્ન એ મેક્સિમમ થાય. તો ઇટ ઇઝ કોલ્ડ ફોર ડિસિઝન મેકિંગ. ઓકે, there are the different types of decision making under certainty, decision making under risk, decision making under uncertainty, decision making under conflict. અમુક વખત ડિસિઝન લેવામાં કોન્ફ્લિક્ટ પણ પેદા થતું હોય છે. એન્ડ ડિસિઝન મેકિંગ અંડર પાર્શિયલ ઇન્ફોર્મેશન. ઘણી વખત આપણી પાસે પૂરી ઇન્ફોર્મેશન પણ ન હોય, પાર્શિયલ ઇન્ફોર્મેશન હોય, એના બેઝિસ ઉપર આપણે ડિસિઝન લેવું પડે. તો આ વસ્તુ પણ બની શકતી હોય છે, બરાબર. નેક્સ્ટ, સ્કોપ. વોટ ઇઝ ધ સ્કોપ ઓફ ડિસિઝન મેકિંગ? The decision theory can be used widely on all the fields where we have to take the important decision which is creates effects to a variety of persons such as a consumers, employees, suppliers, distributors, shareholders, etc. Hence, we can say that decision theory is applicable in business and commerce, public administrations, government, finance departments, some political fields એન્ડ એક્સેટ્રા. જે રિલેટેડ છે, બિઝનેસના રિલેટેડ છે, એ બધાને ક્યાંક ને ક્યાંક તો ડિસિઝન્સ લેવાના થશે જ. કોઈ પણ પછી વ્યક્તિ હોય, કોઈ પણ પર્સન્સ હશે જે ડિસિઝન્સ લે છે, જે બિઝનેસ સાથે જોડાયેલો છે, એને ક્યાંક ને ક્યાંક તો ડિસિઝન્સ લેવાના થશે. તો વી હેલ્પફુલ ફોર ધીસ ચેપ્ટર, ધીસ કન્સેપ્ટ, વી હેલ્પ અબાઉટ ધ ડિસિઝન. In decision making under certainty, the risk of making decisions is too simple, but for that under uncertainty on using certain types of methods, rules and laws, we can take the best decision. જો તમે ડિસિઝન જ્યારે લ્યો છો, બરાબર, ત્યારે સર્ટેન ટાઈપ્સ ઓફ મેથડને ધ્યાનમાં લ્યો, રૂલ્સને ધ્યાનમાં લ્યો, લોઝને ધ્યાનમાં લ્યો, અને ધેન આફ્ટર યુ ટેક ધ ડિસિઝન, ઇટ ઇઝ ધ બેસ્ટ લો ઓફ ડિસિઝન. ઓકે, now the next point is essential steps for decision making. Okay, decision making essential steps. તો કેટલા સ્ટેપ્સમાં આપણે ડિસિઝન્સ લેશું? તો process of decision making generally the following steps. There are the different 5 steps are covered. First step is proper understanding of the problem about which the decision is to be taken. પહેલું કામ એ કરવાનું છે કે ખરેખર એકચ્યુઅલમાં ડિસિઝન લેવામાં તમારે એ જોવાનું છે કે પ્રોપર અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમને પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. કારણ કે જો તમે પ્રોબ્લેમને જ અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકો, તમે પ્રોબ્લેમને જ સમજી નહીં શકો કે શું પ્રોબ્લેમ છે, તો જે તમે ડિસિઝન લેશો એ ડિસિઝન્સ કેવું હશે? રાઈટ નહીં હોય. ઇટ મીન્સ તમે જ્યારે ડિસિઝન લ્યો છો ત્યારે ડિસિઝન લેતી વખતે પહેલાં એ સમજો કે વોટ ઇઝ ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ. ઓકે, તો પ્રોબ્લેમ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ. નંબર 2, ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ ઓર એક્ટ્સ અવેલેબલ ફોર ધ પ્રોબ્લેમ.
સેકન્ડ થિંકિંગ તમારે એ કરવાનું છે કે જે તમને પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ માટે ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ અને એક્ટ્સ અવેલેબલ છે. અલગ અલગ પ્રોબ્લેમ હોય એના અલ્ટરનેટિવ્સ 100% હોય જ. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો 100% એનું કંઈક સોલ્યુશન હોય જ. બરાબર, પ્રોબ્લેમ ક્રિએટ થાય એનું સોલ્યુશન 100% હશે. તો ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ ઓર એક્ટ્સ આર અવેલેબલ. તમારી પાસે અવેલેબલ છે એક્ટ્સ અથવા તો ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ. થર્ડ, ધ એસ્ટિમેટ્સ ઓફ ગેઇન ઓર લોસ ઓફ ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ. એટલે કે ગેઇન અને લોસ, ડિફરન્ટ અલ્ટરનેટિવ્સના ગેઇન અને લોસ એટલે કે શું પ્રોફિટ થશે તમે ડિસિઝન લેશો અને શું લોસ જશે. બરાબર, આ પણ તમને એસ્ટિમેટ્સ હોવું જોઈએ કે કયા કયા પ્રકારના આપણને પ્રોફિટ થાય એમ છે કે કયા પ્રકારના આપણને લોસ જાય એમ છે, એ આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, ધ સિલેક્શન ઓફ પ્રોપર અલ્ટરનેટિવ ફ્રોમ અવેલેબલ અલ્ટરનેટિવ્સ. એનો મતલબ એવો થયો કે જેટલા પણ આપણી પાસે અલ્ટરનેટિવ અવેલેબલ હોય એ અવેલેબલ અલ્ટરનેટિવમાંથી આપણે પ્રોપર સિલેક્શન કરવું જોઈએ કે કયો અલ્ટરનેટિવ બેસ્ટ છે, જેમાં લો રિસ્ક છે અને મેક્સિમમ પ્રોફિટ છે. તો એવું અલ્ટરનેટિવ આપણે સિલેક્ટ કરવું જોઈએ. અને લાસ્ટ પોઈન્ટ ઇઝ ઇમ્પ્લિમેશન્સ ઓફ ધ સિલેક્ટેડ એક્ટ. અને છેલ્લું એ પણ જોવું જોઈએ કે આપણે જે ડિસિઝન્સ લઈએ છીએ એ જે ડિસિઝન્સ આપણે લીધા પછી આપણે એનું ઇમ્પ્લિમેશન્સ એટલે કે એને એક્ટને આપણે ઉપયોગમાં લઈ શકીએ એમ છીએ કે નહીં, એ ખાસ ચેક કરવું જોઈએ. ઇમ્પ્લિમેશન્સ ઓફ સિલેક્ટેડ એક્ટ એટલે કે ઇમ્પ્લિમેશન્સ થઈ શકે એમ છે કે નહીં. ઘણી વખત ડિસિઝન લેવાઈ જાય પણ એનું ઇમ્પ્લિમેશન્સ પોસિબલ ન હોય તો પણ એ કંઈ કામમાં આવતું નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એનું ઇમ્પ્લિમેશન્સ છે એ પોસિબલ છે કે પોસિબલ નથી, એ ખાસ તમારે જોવું પડશે. ઓકે. In the decision making, an individual has to select the best action considering the different conditions or states of nature. There are the different methods available for this. Before going to these methods, we shall understand different elements or components for the decisions framework. એટલે કે ડિસિઝન્સ લેતા પહેલાં હજી ડિફરન્ટ ટર્મ્સ પણ છે, એની કમ્પોનન્ટ્સ પણ છે ડિસિઝન મેકિંગના. તો એ પણ આપણા ધ્યાનમાં રહેવા જોઈએ કે કયા પ્રકારના કમ્પોનન્ટ્સ છે એનો આપણે યુઝ કરી શકીએ એમ છીએ. બરાબર, તો કમ્પોનન્ટ્સની જ્યારે વાત આવે, કમ્પોનન્ટ્સ ઓફ ધ ડિસિઝન થિયરી અધરવાઇઝ ટર્મ્સ આર યુઝડ ફોર ધ ડિસિઝન્સ થિયરી. તો એમાં ફર્સ્ટ ટર્મ્સ આવશે એક્ટ્સ ઓર કોર્સીસ ઓફ એક્શન્સ ઓર સ્ટ્રેટેજીસ. તો આ ટર્મ્સ પણ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સમાં 2 યા 3 ટાઈમ્સ પૂછાઈ ગઈ છે. બરાબર, માર્ચ 2005માં પૂછાઈ ગઈ છે ટર્મ્સ. તો ફર્સ્ટ ટર્મ આવશે એક્ટ્સ. ફર્સ્ટ ટર્મ તમારી છે એક્ટ્સ. Decision situations arises only when the decision maker has more than one courses of action open to him. એટલે કે કયા એક્ટ એને પસંદ કરવાના છે. બરાબર, તો ઇફ there is a one alternative, there is a nothing to decide. If a student has only one shirt, he does not have to decide which shirt to put on. તમારી પાસે એક જ શર્ટ હોય, જેમ કે યુનિફોર્મ હોય આપણે કોલેજની અંદર, તો તમારે કંઈ ડિસિઝન લેવાનું જ નથી કે આજે કયા કપડાં છે એ પહેરવા. એક જ ડ્રેસ છે એ જ પહેરવાનો છે, કમ્પલસરી છે, સ્કૂલ ડ્રેસ છે કે કોલેજ ડ્રેસ છે. તો તમારે કોઈ ડિસિઝન લેવાનું થશે જ નહીં. પણ તમારી પાસે અલગ અલગ ઓપ્શન છે, એક્શન છે, કોર્સ છે. ધેર આર ધ ડિફરન્ટ 10 શર્ટ્સ ઓર 10 ટી શર્ટ. તો તમારે ડિસિઝન લેવાનું છે કે આજે મારે કયું પહેરવું. બરાબર, ધ કોર્સ ઓફ એક્શન્સ આર ઓલ્સો નોન એઝ એક્ટ્સ ઓર સ્ટ્રેટેજીસ. તો આમાંથી તમે જે કાર્ય કરશો વિચ ઇટ ઇઝ કોલ્ડ ફોર ધ એક્ટ્સ. Number 2, states of nature. Second point is states of nature. The selection of any act depends upon the external conditions which are not in the control of decision maker. These states of nature depend અપોન એક્સટર્નલ ફેક્ટર્સ. હવે નેચરની અંદર વિચારીએ તો આપણા જ્યારે પણ ડિસિઝન્સ લઈએ છીએ, બરાબર, તો અલગ અલગ પ્રકારના એની અંદર થોટ્સ આવશે. બરાબર,
એક્સટર્નલ ફેક્ટર્સ પણ ઇફેક્ટ કરશે. ઇટ ઇઝ કોલ્ડ ફોર નેચર. લાઈક દેટ મોન્સૂન હોઈ શકે, સમર હોઈ શકે, વિન્ટર હોઈ શકે. તો આપણે એને પણ કન્સિડર કરવા પડશે, એને પણ ધ્યાનમાં લેવા પડશે. આને ધ્યાનમાં લઈને જ્યારે આપણે ડિસિઝન્સ લઈએ. બીકોમ સેમ રૂમ નંબર 8 અહીંથી જો ઓલો ગેટ ખુલ્લો છે ને, લાસ્ટ દેખાય બ્લેક, અહીંયાથી ઓપન કરીને સીધા 8 નંબરના રૂમ. એક જ મિનિટ બેન. ઓકે, સ્ટેટ્સ ઓફ નેચર વી ડિસ્કસ. સપોઝ મોન્સૂન હોય તો હેવી રેન હોય અથવા તો લિટલ રેન હોય તો એને ધ્યાનમાં રાખીને તમારે ડિસિઝન્સ લેવું પડશે, બરાબર. એ જ રીતે સમર હોય, વિન્ટર હોય તો તમારે નેચરને પણ ધ્યાનમાં રાખવું પડશે ડિસિઝન લેતી વખતે. અધરવાઇઝ તમારું ડિસિઝન્સ કેવું આવશે? રોંગ. ઓકે, નેક્સ્ટ થર્ડ પોઈન્ટ, પે ઓફ. For a certain act, under the certain state of the nature, we have the outcome. When this outcome is in rupees, otherwise કોઈ પણ બીજા ફેક્ટરમાં પણ હોઈ શકે, then it is called for pay off. આનો મતલબ જ્યારે પણ તમે ડિસિઝન્સ લ્યો છો, બરાબર, તો તમને કંઈક આઉટકમ મળશે અને જે આઉટકમ તમને મળે છે, બરાબર, એને આપણે પે ઓફના નામથી ઓળખીએ છીએ. પે ઓફ છે ને એ રો અથવા તો કોલમની અંદર બતાવવાનું હોય છે. Next one, number 4. Payoff matrix. Payoff matrix નો મતલબ એવો થાય કે the arrangement of different payoffs from different states of nature and acts is known as the payoff matrix. એટલે કે એને રો અને કોલમમાં આપણે એરેન્જ કરીએ. રો અને કોલમમાં જો આપણે એને એરેન્જ કરીએ તો ઇટ ઇઝ કોલ્ડ ફોર પે ઓફ મેટ્રિક્સ. એક એક્ઝામ્પલ બનાવીને બતાવું તમને કે આ રીતે તમે લખો જ્યારે x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9. તો આ રીતે જ્યારે આપણે લખીએ તો ઇટ ઇઝ કોલ્ડ ફોર પે ઓફ મેટ્રિક્સ. અને કયા નામથી ઓળખવામાં આવે છે? પે ઓફ મેટ્રિક્સથી ઓળખવામાં આવે છે, બરાબર. તો આ રીતે જ્યારે ગોઠવાય એને પે ઓફ મેટ્રિક્સ તરીકે ઓળખી શકો. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ નંબર 5, રિગ્રેટ ટેબલ. રિગ્રેટ ટેબલ જ્યારે પણ આપણે બનાવવાનું થશે, આપણે એક મેથડ આવશે એમાં ખાસ આપણે જોઈ લઈશું કે રિગ્રેટ ટેબલ કેવી રીતે આપણે બનાવવાનું છે, બરાબર. પણ ખાસ યાદ રાખો, વિન ધ સિલેક્શન્સ ઓફ એન એક્ટ વી કન્સિડર ધ ગેઇન, બટ સમટાઈમ વી મે મેઝર લોસ ઓર કોસ્ટ ઓલ્સો. ઇટ ઇઝ નોન ફોર કોસ્ટ ટેબલ. નાવ લોસ ઓર કોસ્ટ ઇઝ અ નેગેટિવ ગેઇન. ઇન અ પે ઓફ ટેબલ વી સિલેક્ટ અ સ્ટ્રેટેજી વિચ ગિવ્સ અસ ધ મેક્સિમમ પે ઓફ. એટલે આપણા જે ટેબલની અંદર પે ઓફ મેટ્રિક્સના ટેબલમાં ક્યારેક માઇનસ આન્સર પણ હોઈ શકે કારણ કે એ લોસ બતાવે છે, બરાબર. એટલે કે રિગ્રેટ ટેબલ આપણે બનાવીએ છીએ ત્યારે ડિસિઝન લેતી વખતે લોસને પણ કન્સિડર કરશું. ધારો કે કોઈ પણ જગ્યાએ આપણે કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય કે વગેરે, તો મે બી એવું બની શકે સ્ટાર્ટિંગમાં લોસ પણ આવી શકે, બરાબર. એક એક્ઝામ્પલ છે કે સપોઝ ફ્રૂટ ડીલર બાયઝ અ ઓરેન્જ એટ ધ 10 રૂપીસ પર ડઝન અને સેલ કરે છે 20 રૂપીસ પર ડઝન. વેન ધ ઓરેન્જ નોટ સોલ્ડ ડ્યુરિંગ ધ ડે, બરાબર. તો ઘણી વખત એવું થાય કે તમારે વેચાયા વગરનો માલ પડી રહે તો તમને શું થશે? લોસ પણ થવાના ચાન્સ રહે છે. તો આ રીતે લોસને પણ આપણે ટેબલમાં બતાવવું જોઈએ. ઇટ ઇઝ કોલ્ડ ફોર ધ રિગ્રેટ ટેબલ, બરાબર. તો જ્યારે પણ તમે બતાવો ત્યારે પ્રોફિટ અને લોસ બંનેને કન્સિડર આપણે કરશું. ઓકે, તો અહીંયા તમારો આટલો થિયરીનો કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઉપર આગળ વધશું.